એક વસ્તુ મેં આગળ યાદી આપી પણ છે કે પરમાત્મા જન્મે નહીં પ્રગટે, અથવા તો એ અવતરે. ભગવાન માટે બે શબ્દ વપરાય છે, પ્રાગટ્ય અને અવતરણ, અવતાર. જીવ જન્મે, કારણ કે જીવ પંચભૌતિક હોય, પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજનું બનેલું શરીર, એ જન્મે. પરમાત્માનું જે શરીર છે એ પંચભૌતિક નથી, અને એટલા માટે એનો જન્મ નથી, એનું પ્રાગટ્ય છે. આપણે ત્યાં જન્મ અને પ્રાગટ્યમાં અંતર એટલું છે, એ હોય તો ખરા પણ છુપાયેલા હોય. અને જ્યારે આપણી આંખ સામે દેખાઈ જાય એને પ્રગટીકરણ કહેવાય. પેલા છોકરાઓ રમત રમે ને એક છોકરો છુપાઈ જાય, પછી બીજા છોકરા એને ખોજે. આવી એક રમત આવે, મારા બાળપણમાં સંતા કુકડી કહે. તો પછી એના સમય લિમિટમાં જો એ બાળકને ખોજી ન શકાય તો પછી પહેલો જાહેરાત કરે કે હું અહીંયા છું, પણ તમે મને ગોતી શક્યા નહીં. એ જે છોકરો હતો તો ખરો, છુપાયેલો હતો, પણ હવે એ પ્રગટ થયો. એટલે પ્રાગટ્ય એને કહેવાય. એ હોય પણ આપણને નરી આંખે દેખાય નહીં, અને જ્યારે પણ નરી આંખે આપણને દેખાઈ જાય એનું નામ છે પ્રગટીકરણ. એ પ્રાગટ્ય છે.